टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું અત્યાર સુધી શું શું થયું છે તેના વિશે। તો બુધવારે સવારે 7:30 વાગે આ દુર્ઘટના ઘટી હતી। બ્રિજનો વચ્ચેનો સ્લેબ આપ અમારા ગ્રાફિક્સમાં પણ જોઈ શકો છો। વચ્ચેનો સ્લેબ ધરાશાયી થયો અને તેમાંથી એક બાદ એક વાહનો નીચે પડ્યા હતા અને સીધા જ નદીમાં જઈને ખાબક્યા હતા। બુધવારે રાત સુધી 12 મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને હજુ પણ મૃતદેહો શોધવાની કામગીરી યથાવત છે, કારણ કે 2 લોકોનો કોઈ જ અતોપતો નથી, તેમને શોધવામાં આવી રહ્યા છે। આ સાથે જ 6 લોકો ગુમ હતા અને તેમને ગુરુવારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, એટલે કે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે। હજુ પણ 2 લોકો ગુમ છે, તેમને શોધવા માટે સતત ત્રીજા દિવસે ટીમો કામે લાગેલી છે। ગુરુવારે રાત સુધીમાં 6 મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામ મૃતદેહોને હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે હજુ પણ આ દુર્ઘટનામાં 2 લોકોની કોઈ જ ભાળ નથી મળી રહી, તેમને શોધવા માટે તંત્ર દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે। ત્યારે મૃતદેહોને શોધવા માટે સતત ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત છે, કારણ કે પરિવારજનો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે કે તેમના પરિવારજનો જે આ નદીમાં ડૂબ્યા છે તેમને પરત સોંપવામાં આવે। તો ગંભીરા બ્રિજ દુર્ઘટના જે સામે આવી હતી અને તેને લઈને જ એક બાદ એક અપડેટ પણ આવી રહી છે અને ત્યારબાદ મૃત્યુઆંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। મૃત્યુઆંક 18 સુધી પહોંચી ગયો છે। તો નદીમાં 3 મીટર સુધી કાદવના થર હોવાથી અનેક પડકારોનો સામનો પણ તંત્ર દ્વારા કરી રહ્યા છે। આ સાથે જ જે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તેમાં 1 કરતાં પણ વધારે લોકો એટલે કે ગ્રામજનો છે તે પણ મદદે આવી પહોંચ્યા છે, કારણ કે સરકારની તંત્રની જે ટીમો છે તેની મદદ કરવા માટે ગ્રામજનો દોડી આવ્યા છે અને તેઓ પણ મદદ કરી રહ્યા છે। બ્રિજની સ્થિરતાના પણ પ્રશ્નો હોય, સતર્કતાની સાથે કામ પણ જરૂરી છે, એટલે કે બ્રિજ હજુ પણ પડું છે, કારણ કે વચ્ચેનો સ્લેબ ધરાશાયી થયો છે, અન્ય સ્લેબ પણ ધરાશાયી થઈ શકે અને આ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। સલ્ફ્યુરિક એસિડ ભરેલું એક ટેન્કર હતું અને તે નદીમાં ડૂબેલું છે, એટલે કે બ્રિજ પરથી જ્યારે આ ટેન્કર પસાર થઈ રહ્યું હતું અને ત્યારે આ દુર્ઘટનામાં આ ટેન્કર પણ પડ્યું હતું, તેના કારણે કેમિકલ પણ બધી તરફ ફેલાઈ ગયું છે અને તેથી તંત્રને ભારે મુશ્કેલી પડી રહી છે સર્ચ ઓપરેશન કરવામાં। એસિડ ભરેલા ટેન્કરના કારણે સાવચેતીના પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે। તો નદીમાં એક બાદ એક વાહનો ડૂબ્યા હતા અને તેમાં મૃત્યુઆંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। મૃત્યુઆંક 18 સુધી પહોંચી ગયો છે। નદીમાં સોડા એશ ફેલાવાની ખંજવાળની પણ સમસ્યા ઊભી થઈ રહી છે। ત્યારે અનેક સવાલો, અનેક પડકારો આ દુર્ઘટનાને લઈને ઊભા થઈ રહ્યા છે। તૂટીને નદીમાં પડેલા પુલના સ્લેબ નીચે શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી। જ્યારે આ તમામ કાટમાળ બહાર નીકળશે ત્યારે જ બહાર આવશે કે શું તેની નીચે પણ અનેક મૃતદેહો છે કે કેમ, શું તેની નીચે અનેક વાહનો છે કે કેમ, તેની જે પણ વિગતો હશે તે આગામી સમયમાં જાણવા મળી શકે છે। પરંતુ હાલમાં કાદવ કિચડનું સામ્રાજ્ય હોવાથી તંત્રને અને જે પણ જવાનો છે જે સતત સર્ચ ઓપરેશન કરી રહ્યા છે, જે પણ કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યા છે, તેમને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। વડોદરામાં જે ગંભીરા બ્રિજની દુર્ઘટના ઘટી અને તેને લઈને સતત ત્રીજા દિવસે સર્ચ ઓપરેશન યથાવત છે। વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના